બધું સંભળાય. પછી બાપુના જેમ કાન વયા જાય તો વાંધો નથી, કારણ કે બહારનું આપણે જરૂર નથી, ભીતરનું સંભળાય. ભીતરનું સંભળાય તો એ હરિમય થઈ જાય જીવડો. કેમ કે વડી ઉંમરમાં અવસ્થા થશે ત્યારે કાન પણ જશે, આંખ પણ વહી જશે. જો ભગવાન અંધા માણસને દેખાતો ન હોય તો ભલા અંધાને કરવું શું? ભગવાન એવો નથી. ભગવાન એવો નથી કે અંધો માણસ જોઈ ન શકે. ભગવાન એવો નથી કે બોળો માણસ એને સાંભળી ન શકે. ભગવાન એવો છે કાન વગરનો માણસ પરમાત્માના અખંડ વાજા સાંભળી શકે. એ ધ્યાનનો માર્ગ છે, એ ગુરુગમ ચાવીનો માર્ગ છે. કે કાન ન હોય ને તો ધ્યાનમાં બેસી જાય ને તો અહીંયા કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કે ગુરુ એવો મંત્ર આપે, એ મંત્રનો તમે રટન કરો ને તો વગર કાને અખંડ અવાજા સંભળાય. કેમ કે બોળો માણસ હોય ભલા એ તો ભગવાનને કોઈ દી જોઈ જ ના શકે, સાંભળી જ ના શકે. અને અંધો માણસ હોય જન્મથી આંખું ન હોય ભલા એને તો ભગવાન કોઈ દી મળે જ નહીં ને. ખરેખર પરમાત્માની એવી ગતિ છે, એવી યુક્તિ બનાવી છે કે આંખ વગરનો માણસ, નેત્ર વગરનો માણસ પરમાત્માને નિહાળી શકે છે. એ ધ્યાનનો માર્ગ છે. પછી જીભ વગરનો કાલો માણસ પરમાત્માના ગુણ ગાઈ શકે. કઈ રીતે ગાઈ શકે? કે મનોમન. કારણ કે એના પાસે જીભ નથી એટલે ગુણ ના ગાઈ શકે, પણ ઘટમાં મનોમન એના એ ગુણ ગાઈ શકે છે. અને ભીતરમાં જે કાંઈ કરી શકે છે ને બાહિર કરી શકે એટલું ભીતર કરી શકે. પણ કારણ કે જીવને બાહિરનું જ્ઞાન છે, ભીતરનું જ્ઞાન નથી. તો કીધું કે ભીતરના ભીંજાણા આ પાણીમાં પથરાય કે હો વરહ રહ્યા. સત્સંગમાં બેઠા, ભજન સાંભળવા ગયા, કથા સાંભળી, એ પથરો જ કહેવાય. કેમ કે ભીતરના ભીંજાણો. કારણ કે એને સત્સંગ સમજાણો જ નહીં. કારણ કે એવા ગુરુ કોઈ જ્ઞાની મળ્યા નહીં, નામ સમણ ઓળખાયું નહીં, ધ્યાનનો માર્ગ ઓળખાયો નહીં. એટલે કુંભારામ બાપાએ ભજનમાં કીધું સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી અમને જ્ઞાન થયું. કેમ કે ધ્યાન એવી વસ્તુ છે કે ધ્યાન જેને જેને મળ્યું હોય ને બધી વાણી શાસ્ત્ર અહીંયા લઈ જાય. તમે ગુરુ પાસે જાઓ, ગુરુ પાસેથી નામ સમણ કરી લઈ, પણ ધર્મગુરુની તમને સદગુરુ મળવા જોઈએ. સદગુરુ શું ઓળખાવે? તો નામ ઓળખાવે. સદગુરુ તમને કોઈ ફજીતીમાં નાખે નહીં. અને જો તમને ધર્મગુરુ મળે તો એમ કે તમારે 12 મહિને એક પાઠ માંડવો જોઈએ, તમારે અમને દક્ષિણા દેવી જોઈએ, અમને પ્રેરણા કરવી જોઈએ. કારણ કે સ્વાદ ભેગો હોય. રોટલો બગલમાં હોય ને તમે કૂટવા જાઓ તો રોટલો પડી જાય. એટલે જેમ છે એમ સ્વાર્થમાં હાલી તો કાંઈ થાય એવું છે નહીં. પણ જો પરમાર્થી ગુરુ મળે, કાંઈ આશા ન હોય તો જરૂર તમને જ્ઞાન થાય. પણ જે ગુરુને જ્ઞાન થયું હોય, જેને આત્માનો પ્રકાશ થયો હોય, એ ગુરુ તમને નામ ઓળખાવે તો તમને અંજવાળું થાય. તો ગુરુ મળે પેટ પૂજારા, ગુરુ લાલચું અને ચેરા લબાડ, કેમ કરી ઉતરે ભવ પાર. આ બેની નાવ બુડી જાય. કેમ કે બધા આશામાં જ જીવે છે કે 5-25 શિષ્ય મળી જાય તો હું કંઈક મારો ધંધો થઈ જાય. આજ તમે જુઓ ધર્મગુરુ જ્યાં જ્યાં જુઓ ત્યાં વાળાવાળીને બેઠા છે, બાજતા હોય કે આ ઇલાકામાં તું ના આવતો, ઓલું કે અહીંયા તું ના આવતો. પણ સદગુરુ કીધું કે 18 વર્ણ એક પિયાલે, જાતિ ભાતિનો ભેદ નથી. કેમ કે સદગુરુ પાસે કોઈ જાતિ ભાતિ નથી. ત્યાં તમે જાઓ તો નામ સમણ ઓળખાવે. તમને એવું ન પૂછે તમે કઈ જાતિના છો, એવું જોવે કે આનો ભાવ છે કે નાટક છે. સાચો ભાવ હોય તો નામ વચન ઓળખાવે, અને સાચો ભાવ ન હોય તો એમ કે હજી તમે સત્સંગમાં આવતા જજો, સત્સંગમાં આવતા જજો, તમને ભાવ જાગશે, એવું લાગશે અમને કે પાત્ર છે તો નામ ઓળખાવશું. અને નામ ઓળખાવ્યા પછી કીધું કે અમે હતા પથ્થર, થઈ ગયા પાણી. એનો પુરાવો હું? તો અહીંયા સંતોની વાણી પુરાવો કરે કે મારા ગુરુએ મેર કરી, મોરા બતાયા મરમ તણા ઉતાર દિયા સબ ઝેર. કેમ કે મેરનો મતલબ શું થયું? ગુરુ મહારાજે એવું નામ ઓળખાયું, એ નામનું સમરણ કર્યું તો અમે ક્રોધી માણસ હતા, અમે ઈર્ષાળુ માણસ હતા, અમે ઝેરી હતા, અમારી વાણી ખારી ઝેર જેવી હતી. પણ સમરણ કરવાથી થઈ ગયા અમે પાણી. કેમ કે મનુષ્ય કડવો છે, મનુષ્યની વાણી પણ અંદરથી કડવી નીકળે છે. અને કડવી વાણી આપણે કોઈને શીખવાડવી ન પડે, બાળક શીખી જાય હમણાં. અને મીઠી વાણી પાછી પ્રગટ કરવી હોય ને તો આ મનુષ્યની નાભીમાં મીઠી વાણી પણ છે, પણ ગુરુની કૃપા વગર પ્રગટ ન થાય. કેમ કે આજે 80-100 વર્ષની અવસ્થા હોય તો માએ મજા આવે એમ બોલી લે, અને બાપે બોલી લે, અને દીકરોએ બોલી લે. પણ જ્યારે ગુરુની કૃપા થાય, નામ સ્મરણ લઈ લે, નામ સ્મરણ કરવાથી એના અંદરથી બધા હાડે હાડ ઓગળી જાય.
એટલે કીધું અમે હતા પથરા અને કર્યા અમને નીર ભેગા નીર. એનો પુરાવો શું હતો કે ભાઈ એનો પુરાવો એવો કે આ માણસ એટલો ક્રોધી હતો, હાલતા ને ચાલતા ગમે એને હામો બગાડી લેતો, પણ આજે એ માણસ બોલતો નથી. કેમ? એનું પ્રમાણ છે, એને સ્મરણ કર્યું હોય. સ્મરણ કરવાથી એને સમજાઈ જાય કે ક્રોધ મારો બાપ છે, મને ખાઈ જાય. કેમ? ક્રોધ હર કોઈને મનુષ્યમાં ભરેલો છે, એનો કાળ છે, કાળ છોડશે નહીં. સંતોએ અહીંયા ઠપકો દીધો કે માયા મોટી નાગણી, ઈંડા પોતાના ખાય, આમાં સટકે મોટું મણિધર થાય, તો પોતાનું ઈંડું કઈ રીતે ખાય? કે માં છે, માએ જન્મ આપ્યું છે. હાલો તો આપણે એમ કહીએ કે માં આપણે ખાઈ જાય, પણ ખરેખર માને જ્ઞાન નથી. માએ ઘણા ફેર ખરાબ દઈ લે. કેમ? કે જ્ઞાન નથી. એટલે જ્ઞાન આવ્યા પછી માં કોઈ દી કડવું વચન ન બોલે, બાપે ન બોલે, દીકરો ન બોલે. કેમ ન બોલે? કારણ કે ગુરુએ નામ ઓળખાવ્યું. નામ ઓળખાવ્યા પછી ખબર પડી કે આપણે જેવું બોલીએ ને એવું થઈ જાય. કેમ? એટલે કીધું કે નામ સમોર કોઈ દી જપ તપ તીર્થ વ્રત, નામે નાશે રોગ, નામે પાતક સૂચી. આ નામમાં આવડી બધી શક્તિ છે કે ગુરુ નામ ઓળખાવે, એ નામનું સ્મરણ કરી પછી આપણે જેમ બોલીએ ને એમ થઈ જાય. આપણે એકને ખરાબ કહીએ તો પણ એવું થઈ જાય. એટલે સંતોને ખબર પડે. કેમ? કે ભૂત ભવિષ્ય અને વર્તમાન આ ત્રણ કાળને કોણ જાણે? કે ત્રિકાળ જ્ઞાની હોય. હવે વાત આવી ગુરુની કે ગુરુ ધર્મગુરુ મળ્યા, કાન ફૂંકવું આપણે નુગ્રહ ન કહેવાય, ન ગુણા ન કહેવાય. કેમ કે ગુરુ મળી ગયા છે, પણ ભવિષ્યનું આપણે હુજે નહીં. અને ભવિષ્યનું હુજે નહીં એટલે આપણે ભૂતકાળની કથાઓ વાંચી અને ભવિષ્ય ન હુજે એટલે વર્તમાનમાં જીવન ન જોવી. મજા આવે એમ જીવન જીવી. કેમ? મજા આવે એમ બોલીએ આપણે, હર કોઈ મનુષ્ય. પણ એને ભવિષ્ય હુજતું નથી. પણ જો ભવિષ્ય હુજે ને કે આજે હું ખરાબ બોલીશ, કે આજે ખોટી કંઈક વાત કરીશ,